હેલો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇન્ટેલેક્ચ્યુઅલ ટોક્સ વિથ અનિશા મૈડામાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત એનું 5મું ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એનું સ્વાધ્યાય 5.1નો ક્વેશ્ચન નંબર 4 આપણે કરવાના છીએ. મિત્રો, આ જે પ્રશ્ન છે એ પરીક્ષામાં એટલો બધો અગત્યનો નથી, પણ ક્યારેક પૂછાઈ શકે અને તે પણ કેટલા માર્ક્સનો છે? 2 માર્ક્સમાં પૂછાઈ શકે અથવા તો હેતુલક્ષીમાં 1 માર્કમાં પણ તમને પૂછાઈ શકે. તો આપણે શરૂઆત કરીએ. પહેલો ક્વેશ્ચન નંબર 4 શું છે? નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? એટલે તમને બધી શ્રેણીઓ આપેલી છે, તેમાં સમાંતર શ્રેણી કઈ છે તે શોધવાનું છે. અને જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદ લખો. બરાબર, સામાન્ય તફાવત, સમાંતર શ્રેણી હોય એટલે સામાન્ય તફાવત ડી આપણને મળે, અને તે મળે ત્યાર પછી આપણી પાસે જે આટલા પદો આપેલા છે એના પછીના 3 પદો તમારે શોધવાના છે. બરાબર, એટલે પહેલું તો આપણે સમાંતર શ્રેણી છે કે કેમ તે ચેક કરવાનું. એના માટે આપણે શું કરવાનું રહેશે કે તમને જે શ્રેણી આપેલી છે તેના દરેક 2 ક્રમિક પદો છે એનો શું શોધવાનું? આપણે તફાવત શોધવાનું. જો એ તફાવત સમાન હોય તો તે શું કહેવાય? સામાન્ય તફાવત કહેવાય. અને સામાન્ય તફાવત એક સરખો છે એટલે સમાંતર શ્રેણી છે, અને ત્યાર પછી એના પદો શોધવાના છે. એક દાખલો જે છે તે આપણે વ્યવસ્થિત તમને બતાવીશ, અને પછી પરીક્ષામાં તમે શોર્ટમાં કેવી રીતે કરશો એ પણ હું તમને બતાવી દઈશ. બરાબર છે? તો આપણે આપણી પાસે જે અહીંયા પદો આપેલા છે એના પરથી શું શોધીશું? તફાવત શોધવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે? તો આપણે અહીંયા આગળ લઈ લઈએ. બરાબર, અહીં D1 ઇક્વલ ટુ પહેલો આપણે તફાવત લેવાનો છે આ 2 ક્રમિક પદો વચ્ચેનો. બરાબર છે? એટલે શું કરશું? આપણે બીજામાંથી પહેલું પદ બાદ કરવાનું છે, એને D1 કહીશું. પછી ત્રીજામાંથી બીજું બાદ કરીએ એને D2 કહીશું. એવી રીતે આગળ વધીશું. તો 4 - 2 કેટલા થશે? 2. બરાબર, D2 ઇક્વલ ટુ આ ત્રીજુંમાંથી બીજું પદ બાદ કરો એટલે 8 - 4 કેટલા થશે? 4. બરાબર, એટલે હવે તમે જુઓ અહીંયા આગળ આ 2 પદો વચ્ચેનો તફાવત કેટલો છે? 2 છે. આ 2 પદો વચ્ચેનો તફાવત કેટલો છે? 4 છે. આ બંને અલગ આવ્યા એટલે હવે આગળ વધવાની જરૂર નહીં મળે. આના પરથી જ આપણને ખબર પડી જાય કે અહીંયા સામાન્ય તફાવત સરખો નથી, અને તેથી આ શ્રેણી સમાંતર શ્રેણી નથી. એટલે આપણે લખી દઈએ, આમ D1 નોટ ઇક્વલ ટુ D2. બરાબર છે? માટે આપણે લખીશું આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. બરાબર છે? ચાલો હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ એનો જ. બરાબર, સેમ રીતે આપણે જઈશું. તો આમાં પણ પહેલાં શું શોધીશું? આપણે D1 શોધીશું. D1 ઇક્વલ ટુ બીજું પદ કેટલું છે? 5/2. એમાંથી કેટલા બાદ કરવાના? 2. બરાબર છે? એટલે 5/2 ઓછા 2. શું કરીશું? 2 ની નીચે કંઈ નથી એટલે છેદમાં આપણે 1 લખીને આગળ વધીશું. લસાઅ કેટલો થશે? 2 × 2. બરાબર, ચોકડી ગુણાકાર કરો. 5 × 5, વચ્ચે ઓછાનું ચિહ્ન અને 2 × 4. 5 માંથી 4 જાય તો કેટલા થશે? 1/2. બરાબર છે? 1/2 આવ્યા. હવે આપણે શોધીશું D2. બરાબર, D2 શોધતી વખતે શું યાદ રાખવાનું? ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો એટલે 3 ઓછા 5/2. ફરી પાછું અહીંયા 1 સમજી લેવાનો. બરાબર, એટલે કેટલા લસાઓ થશે? 2. બરાબર, અહીંયા 1 મૂકી દો. ચોકડી ગુણાકાર કરો. 3 × 6 અને 5 × 5. 6 માંથી 5 જાય તો 1. 1/2. જો આ સરખા આવ્યા એટલે હજી પાછો તફાવત શોધો. બરાબર, D3 એટલે ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરો એટલે 7/2 માઇનસ કેટલા? 3. બરાબર, લસાવ કેટલો થશે? 2. અહીંયા 1 સમજી લો. 7 × 7 અને ઓછા 3 × 6. 1/2. એટલે જો બધા તફાવત જે છે ક્રમિક પદો વચ્ચેના એ કેવા આવ્યા? સમાન આવ્યા. એટલે આપણે લખી દઈશું અહીં D1 ઇક્વલ ટુ D2 ઇક્વલ ટુ D3
ઇક્વલ ટુ ડી આપણે કહીએ છીએ સામાન્ય તફાવતને, તે કેટલો છે 1/2, બરાબર. એટલે તમારે સામાન્ય તફાવત ડી શોધવાનો છે તે અહીંયા તમને મળી ગયો, બરાબર છે. હવે શું કરવાનું છે, પછીના 3 પદ એટલે આના પછીના 3 પદ તમારે શોધવાના, બરાબર. સામાન્ય રીતે આપણે શું કરીએ, આની અંદર એક વખત ડી ઉમેરો પહેલા પદમાં એટલે બીજું પદ મળે, તેમાં બીજી વખત ડી ઉમેરો એટલે ત્રીજું પદ મળે, એ રીતે. એટલે તમને આ જે પદો મળેલા છે એ ક્રમિક પદોમાં તમે ડી ઉમેરતા જાઓ, બરાબર. આમાં ડી ઉમેર્યો એટલે બીજું પદ મળ્યું, બીજા પદમાં ડી ઉમેર્યો ત્રીજું મળ્યું, ત્રીજાના અંદર ડી ઉમેર્યો એટલે ચોથું મળ્યું, ચોથાની અંદર ડી ઉમેરી દો એટલે શું મળશે, 5મું પદ. આ ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર છે. તથા માગેલા 3 પદો, ચાલો આપણે માગેલા 3 પદો શોધીએ છીએ. પહેલું શું કરવાનું, 7/2, એમાં શું ઉમેરવાનું, ડી ઉમેરવાનું એટલે 1/2. કેટલો લસાવો થશે, બંનેમાં જુઓ છેદ સરખો છે એટલે 2 લસાવો, એટલે સીધો સરવાળો ઉપર 7 + 1 કેટલા થવાના, 8/2 એટલે કેટલા થશે, 4 × 8 એટલે એક પદ કેટલું મળ્યું, 4. એના પછીનું પદ શોધવું છે એટલે શું કરશું, આ 4ની અંદર તમારે ડી ઉમેરવાનો એટલે એના પછીનું તમને ક્રમિક પદ મળશે, 6થું પદ, આ 5મું પદ, બરાબર. પછી 4 + ડી ઉમેરો 1/2, લસાવ કેટલો થવાનો, 2, બરાબર. 4 × 8 + 1 કેટલા થશે, 9/2. એનો ભાગ નથી ઉડતો એટલે આપણે રવા દઈએ છીએ. ફરી પાછું 9/2માં તમે કેટલા ઉમેરવાના, ડી ઉમેરવાના 1/2 એટલે કેટલું પદ મળશે, એના પછીનું આ 4 પદ, આ 5મું, 6થું ને 7મું પદ મળશે. એટલે આપણે લખી દઈએ અહીંયા 9/2 + 1/2, બરાબર. એટલે લસાવ કેટલો થવાનો આપણી પાસે, છેદમાં 2 છે એટલે લસાવ કેટલો થશે, 2. હું અહીંયા લખું છું હો મિત્રો, આ જગ્યા આપણે છોડી જઈએ છીએ, અહીંયા લખું છું. એટલે 2 અને 9 + 1, બરાબર. છેદ સરખો એટલે ઉપરનાનો સીધો સરવાળો 10/2 એટલે કેટલા થશે, 5, બરાબર છે. એટલે તમારી પાસે માગેલા જે પદો છે એ માગેલા પદો કયા કયા આવ્યા, 4, 9/2 અને 5. આ તમારા માગેલા પદો આવ્યા. તમે ક્યાં તો આ રીતે બોક્સ બનાવીને તમારો જવાબ દર્શાવી દો તો પણ ચાલશે, વાંધો નથી. અને નીચે લખી દો કે માગેલા 3 પદો કયા છે, 4, 9/2 અને 5 છે, બરાબર. તો મિત્રો આવી રીતે બધા દાખલા સેમ રીતે આપણે જવાનું છે, એક સરખી રીતે. D1, D2, D3 શોધો. D1, D2 સમાન આવ્યા તો ત્યાં જ અટકી જશે. જો બધા સરખા આવ્યા તો પછી આપણે આગળ વધવાનું રહેશે, બરાબર છે. તો મિત્રો આપણે આગળ વધીએ આની અંદર. ત્રીજું છે આપણું -1.2, -3.2, -5.2, -7.2 માં આગળ વધે છે. તો આની અંદર આપણે જોઈએ, બરાબર. D1 શોધીએ. D1 = શું થશે, બીજામાંથી પહેલું બાદ કરો, -3/2 ઓછા -1/2, સોરી 1.2, 3.2 ઓછા -1.2. હવે અહીંયા ધ્યાન રાખજો મિત્રો, ઋણ કેટલા થાય છે, ધન થાય છે. આ સંખ્યા ઋણ છે એટલે આજુબાજુ કૌંસ કરવાનું ભૂલતા નહીં તો આ ભૂલ થઈ શકવાની શક્યતા રહેલી છે, બરાબર છે. એટલે આપણે અહીંયા લખીશું -3.2 ઋણ ધન 1.2, બરાબર છે. એક માઇનસ ચિહ્ન, એક પ્લસ ચિહ્ન એટલે શું કરવાનું, બાદબાકી કરવાની. પણ જવાબનું ચિહ્ન તમારે કયું લખવાનું છે, મોટી સંખ્યાનું. એટલે અહીંયા આપણે લખી દઈશું, બરાબર. 2માંથી 2 જાય તો 0 અને 3માંથી 1 જાય તો કેટલા થશે, 2. અને મોટી સંખ્યા આ 3.2 છે એટલે એનું ચિહ્ન કેવું આવશે, માઇનસ. એટલે સામાન્ય તફાવત જે તમારો છે એ સામાન્ય તફાવત કેટલો આવ્યો, -2 આવ્યો, બરાબર છે. ચાલો D2 શોધો. એટલે ત્રીજામાંથી બીજું બાદ કરો, -5.2 ઓછા -3.2, બરાબર. ફરી પાછું શું થશે, -5.2 ઓછા વત્તા 3.2, બરાબર. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો, એક ઋણ ને એક ધન એટલે નાનીમાંથી મોટી બાદ કરવાની, બરાબર. 2માંથી 2 જાય તો 0, 5માંથી 3 જાય તો 2, મોટી સંખ્યાનું ચિહ્ન, બરાબર છે. જો બંને સરખા આવે એટલે હજી આગળ વધો, D3 શોધો. શું થશે, ચોથું પદ 7.2 ઓછા -5.2, બરાબર. એટલે શું થશે,
ઋણ 7.2 ઋણ ગુણ્યા ઋણ એટલે કેટલા થશે ધન 5.2 બરાબર બાદબાકી કરો કેટલી આવશે ઋણ 2.0 એટલે બધાની અંદર જો સરખા આવ્યા એનો અર્થ કે સામાન્ય તફાવત એક સરખો છે એટલે સમાંતર શ્રેણી છે અને સામાન્ય તફાવત ડી કેટલો થશે 2 થશે બરાબર છે આમ D1 ઇક્વલ ટુ D2 ઇક્વલ ટુ D3 ઇક્વલ ટુ જ્યાં સુધી અનંત સુધી આ જશે તો એનો ડી તફાવત તે કેટલો છે ઋણ 2 છે બરાબર આ તમે બતાવી દો કે તમારે આ ડી શોધવાનું છે હવે પછીના 3 તમારે શોધવાના છે એટલે તમે આ 4 પદો છે એટલે 5મું પદ 6ઠું પદ 7મું પદ એવી રીતે આઈડેન્ટિફાઈ કરો તો પણ ચાલે તો તે આપણે શોધી શકીએ બરાબર છે હવે 5મું પદ બરાબર ચોથું પદ કેટલું છે ઋણ 7.2 બરાબર એની અંદર શું ઉમેરવાનું છે આપણે સામાન્ય તફાવત ઉમેરવાનો છે કેટલો ઋણ 2 બરાબર 2.0 લખો તો પણ ચાલે હવે જો પ્લસ ગુણ્યા માઇનસ એટલે કેટલા થવાના માઇનસ બરાબર એટલે 7.2 ઓછા 2 2ની જગ્યાએ 2.0 લખો તો તમને ગણતરીમાં સરળતા પડે 2 વત્તા 0 એટલે કેટલા થવાના 0 અને 7 વત્તા 2 એટલે કેટલા થવાના 9 તમને એમ થશે અહીંયા માઇનસ છે કે કેમ વત્તા કર્યા અહીંયા તો માઇનસનું ચિહ્ન છે પણ બંને સંખ્યા ઋણ છે એટલે એનું શું થશે સરવાળો અને ચિહ્ન કયું આવશે ઋણનું બરાબર છે એટલે આપણે 2 વત્તા 0 એટલે થશે 2 અને 7 ને 2 કેટલા થવાના 9 બરાબર એટલે 5મું પદ તમારું કેટલું આવ્યું ઋણ 9.2 ચાલો હવે પછી 6ઠું પદ શોધો બરાબર 6ઠું પદ શોધવા માટે શું કરવાનું 5મા પદની અંદર તમારે ડી ઉમેરવાનો થશે એટલે ઋણ 9.2 વત્તા ઋણ 2.0 બરાબર ઋણ 9.2 ઋણ 2.0 બરાબર સરવાળો કરો 2 વત્તા 0 એટલે 0 અને 9 ને 2 11 બરાબર આ 6ઠું પદ થયું હવે તમે શોધશો 7મું પદ 7મું પદ શોધો ત્યારે 6ઠ્ઠા પદની અંદર શું ઉમેરવાનું તમારે આ તમારો જે સામાન્ય તફાવત છે તે તમારે ઉમેરવાનો છે સોરી હા 2 વત્તા 0 એટલે અહીંયા 2 થશે ઋણ 11.2 વત્તા ઋણ 2.0 બરાબર છે એટલે કેટલા થશે 11 ને 2 13 તમે ડાયરેક્ટ પણ લખી શકો ઋણ 13.2 બરાબર એટલે અહીંયા આગળ તમારી પાસે 3 જે પદો માંગેલા છે તે તમને મળી ગયા કયા આ બરાબર એને આ રીતે તમે હાઇલાઇટ કરી શકો તો ટૂંકમાં આ જે બધા દાખલાઓ છે તે એક સરખી રીતે આપણે જવાનું છે એટલે થોડાક આપણે સ્પીડમાં પણ જઈએ છીએ બરાબર આની અંદર આપણે ચેક કરી લઈએ અહીં D1 ઇક્વલ ટુ શું કરીશું બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો બરાબર ઋણ 6 માઇનસ અહીંયા શું થશે ઋણ 10 ઋણ 6 જુઓ માઇનસ માઇનસ પ્લસ બરાબર અને વત્તા 10માંથી આ 6 જતા રહે એટલે કેટલા થશે 4 D2 ઇક્વલ ટુ હવે શું કરશો તમે ત્રીજામાંથી બીજું પદ બાદ કરો ત્રીજામાંથી બીજું પદ એટલે ઋણ 2 માઇનસ ઋણ 6 બરાબર ઋણ 2 માઇનસ માઇનસ પ્લસ 6 માંથી 2 જાય તો કેટલા થવાના 4 D3 શોધો બરાબર ચોથામાંથી ત્રીજું પદ બાદ કરો માઇનસ માઇનસ પ્લસ 2 વત્તા 2 એટલે કેટલા થવાના 4 એટલે જો એક સરખા થયા બધા ડી એટલે સામાન્ય બધા ડી સરખા આવ્યા એનો અર્થ કે સમાંતર શ્રેણી છે અને સામાન્ય તફાવત ડી કેટલો થશે 4 થશે બરાબર છે આમ D1 ઇક્વલ ટુ D2 ઇક્વલ ટુ D3 બરાબર જેટલા પણ ડી શોધીએ એ બધા કેવા આવવાના સરખા એટલે આ તમારો એક ડી શોધવાનો આન્સર તે તમને અહીંયા મળી ગયો હવે આપણે શું શોધવાનું છે 5મું 6ઠ્ઠું ને 7મું પદ શોધવાનું છે તો તે શોધી લઈએ આપણે બરાબર હવે 5મું પદ શું કરીશું ચોથા પદની અંદર કેટલા ઉમેરવાના ડી એટલે 4 બરાબર છે તો 2 વત્તા 4 કેટલું થશે 6 બરાબર ત્યાર પછી 6ઠ્ઠું પદ શોધો
છઠ્ઠું પદ શોધતી વખતે શું કરવાનું છે? પાંચમા પદમાં ડી ઉમેરવાનું છે. 6 + 4 કેટલા થવાના? 10. બરાબર છે. સાતમું પદ શોધો. સાતમું પદ શોધતી વખતે શું કરવાનું? છઠ્ઠા પદની અંદર ડી ઉમેરી દો એટલે 10 + 4 એટલે કેટલા થશે? 14. એટલે તમારા જે 3 પદો તમને માંગેલા છે એ 3 પદો તમને અહીંયા મળી ગયા. બરાબર? એટલે એને હાઇલાઇટ કરી દો અને નીચે તમે લખી શકો આમ માંગેલ પદો કેટલા છે? 6 અલ્પવિરામ 10 અલ્પવિરામ 14 છે. બરાબર? આ રીતે તમે લખી શકો. હવે મિત્રો આપણે આગળ વધીએ. પાંચમો અને છઠ્ઠો દાખલો કરીશું. એક સરખી રીતે જવાનું છે એટલા માટે હું સ્પીડમાં જઈ રહી છું. આપણે એક સરખી રીતે આગળ વધવાનું છે. બરાબર? ચાલો ડી શોધીએ છીએ આપણે. અહીંયા લખીશું અહીં D1 = શું યાદ રાખવાનું? બીજામાંથી પહેલું. બરાબર છે? 3 + વર્ગમૂળ 2 એમાંથી પહેલું પદ બાદ કરો 3. આ 3 કેન્સલ એટલે શું આવ્યું? વર્ગમૂળ 2. બરાબર છે? ત્યાર પછી D2 શોધો. ત્રીજું પદ છે તેમાંથી બીજું પદ બાદ કરો એટલે શું થશે? 3 + 2 વર્ગમૂળ 2 માઇનસ શું કરવાનું છે? બીજું પદ તમારે બાદ કરવાનું. 3 + વર્ગમૂળમાં 2. આ મિત્રો હંમેશા કૌંસમાં લખજો કારણ કે આગળ માઇનસ છે એટલે પાછળ પ્લસનું તમે કૌંસ છોડો એટલે આ પ્લસનું શું થઈ જશે? માઇનસ થઈ જશે. બરાબર? એટલે આપણે અહીંયા લખીએ છીએ 3 + 2 વર્ગમૂળ 2 ઓછા 3. બરાબર? અને કૌંસ છોડો છો એટલે આ વત્તાનું શું થઈ જશે? ઓછા. બરાબર છે? એટલે અહીંયા આગળ શું થશે? 3 અને 3 કેન્સલ થઈ ગયા. 2 વર્ગમૂળ 2 માંથી શું જાય છે? વર્ગમૂળ 2. એટલે 2 વર્ગમૂળ 2 હતા તેમાંથી 1 જતું રહ્યું એટલે કેટલા રહ્યા? 1 વર્ગમૂળ 2. એટલે આપણે શું લખીશું અહીંયા? વર્ગમૂળ 2. બરાબર છે? ચાલો ત્યાર પછી આપણે લખીશું D3. શું કરશું? ચોથામાંથી ત્રીજું બાદ કરો. બરાબર છે? એટલે આપણે લખીએ 3 + 3 વર્ગમૂળમાં 2 બરાબર માઇનસ 3 + વર્ગમૂળમાં 2. બરાબર છે? ચલો લખો 3 + 3 વર્ગમૂળ 2. આગળ માઇનસ છે એટલે બંને માઇનસ થશે. બરાબર? 3 અને 3 કેન્સલ. 3 વર્ગમૂળ 2. 3 વર્ગમૂળ 2 હતા તેમાંથી આપણે આ 2 કાઢી નાખવાના છે. કેટલા રહેશે? 1 રહેશે. એટલે 1 વર્ગમૂળ 2 એટલે ફક્ત વર્ગમૂળ 2. એટલે જુઓ બધામાં ડી કેવો આવ્યો? સરખો આવેલો છે. એટલે આપણે લખી શકીએ આમ D1 = D2 = D3 = D. D = D કેટલો આવ્યો? વર્ગમૂળ 2. બરાબર? એટલે બધા ડી સરખા આવ્યા એટલે સમાંતર શ્રેણી છે એટલે સામાન્ય તફાવત ડી કેટલો થવાનો? વર્ગમૂળ 2. એટલે અહીંયા તમે આને હાઇલાઇટ કરી દો. બરાબર છે? હવે આપણે શું શોધવાનું? 4 પદો આપેલા છે એટલે 5મું 6ઠું 7મું આ 3 પદો શોધવાના છે. તો તે આપણે શોધી શકીએ. હવે 5મું પદ બરાબર શું કરવાનું? 5મું પદ યાદ રાખવાનું. ચોથા પદની અંદર શું ઉમેરવાનું? સામાન્ય તફાવત ડી ઉમેરી દેવાનું. એટલે આપણી પાસે ચોથું પદ કયું છે? 3 + 3 વર્ગમૂળ 2 વત્તા શું ઉમેરવાનું છે આપણે? આ વર્ગમૂળ 2 સામાન્ય તફાવત. ચાલો એટલે કેટલું થશે? 3 વત્તા જુઓ અહીંયા 3 વર્ગમૂળ 2 હતા તેમાં 1 ઉમેરાયો એટલે કેટલા થયા? 4. એટલે અહીંયા આપણે લખીશું 4 વર્ગમૂળ 2. બરાબર? છઠ્ઠું પદ શોધીએ. હવે શું કરીશું? 5મું પદની અંદર કેટલા ઉમેરવાના? ડી વર્ગમૂળ 2. 3 + 4 વર્ગમૂળ 2 તેની અંદર વર્ગમૂળ 2 ઉમેરો. બરાબર? 4 વર્ગમૂળ 2 હતા તેમાં 1 ઉમેરો એટલે કેટલા થયા? 5. એટલે 3 +
વર્ગમૂળ 5 સોરી 5 વર્ગમૂળ 2 બરાબર 4 ને 1 5. સાતમું પદ છઠ્ઠા પદની અંદર ડી ઉમેરી દો. 5 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 કેટલા થયા? 5 ને 1 6 વર્ગમૂળ 2 એટલે 3 વત્તા 6 વર્ગમૂળ 2 બરાબર. એટલે તમે અહીંયા લખી શકો માટે માંગેલ પદો કયા કયા છે? 3 વત્તા વર્ગમૂળ 4 સોરી 4 વર્ગમૂળ 2 પછી 3 વત્તા 5 વર્ગમૂળ 2 અને છેલ્લું કયું છે? 3 વત્તા 6 વર્ગમૂળ 2 બરાબર. અને તમે હાઇલાઇટ પણ કરી શકો બરાબર. કેવી રીતે? આ તમારા જે પદો આવ્યા છે એને તમે આ રીતે તમારો આન્સર જે છે તે હાઇલાઇટ કરી દો બરાબર. હવે મિત્રો આપણે સેમ વે આગળના દાખલામાં જઈએ બરાબર. આ પ્રશ્નો આપણે કરીએ. એક સરખી રીતે જવાનું છે. D1 D2 D3 શોધી કાઢો. D1 D2 સરખા નથી તો ત્યાં તમારો દાખલો સ્ટોપ થઈ જશે બસ. એટલે તમે ડિસાઇડ કરી શકશો કે સરખા નથી એટલે સમાંતર શ્રેણી નથી. જો સરખા હોય તો એના પછી આગળ વધો બરાબર છે. તો આપણે લઈએ અહીં D1 ઇક્વલ ટુ શું કરવાનું? બીજામાંથી પહેલું બાદ કરો 0.222 એ જ રીતે આપણે હવે પાંચમો દાખલો ગણીએ છીએ બરાબર. બહુ સરળ છે. D1 D2 DT શોધી કાઢો બરાબર. અહીં D1 ઇક્વલ ટુ શું છે? બીજું પદ 0.22 એમાંથી પહેલું પદ બાદ કરો 0.2 બરાબર છે. આમાં તમને ખબર ના પડે તો તમે આ રીતે કરી શકો બરાબર. અહીંયા આગળ 0.22 એમાંથી આ બાદ કરવાના 0.2 બરાબર. દશાંશ ચિહ્ન પછી છેલ્લે આપણે 0 લખીએ તો તેની વેલ્યુ નથી એટલે અહીંયા 0 લખી દો એટલે તમારે સરળ પડે. 2 માંથી 0 જાય 2, 2 માંથી 2 જાય 0. કેટલા આવ્યા? 0.02 બરાબર છે. એટલે આપણે અહીંયા લખી દઈએ 0.02 બરાબર. હવે D2 શોધો. કેટલા છે? 0.222 માઇનસ 0.22 બરાબર બરાબર છે. ફરી પાછું અહીંયા 0 સમજી લો એટલે 3 પદ અને 3 પદ થઈ જવાના. એટલે 2 માંથી 0 જાય તો 0 સોરી 2 માંથી 0 જાય તો 2, 2 માંથી 2 જાય 0, 2 માંથી 2 જાય 0 બરાબર. ના ખબર પડે તો અહીંયા તમે ફરી પાછું અહીંયા કરી શકો 0.222 અને માઇનસ 0.22 એટલે અહીંયા 0 લખી દો. આ 2 0 0.0 બરાબર છે. એટલે અહીંયા તમે જુઓ બંને D1 D2 સરખા નથી આવ્યા એટલે આપણે લખી શકીએ આમ D1 ઇઝ નોટ ઇક્વલ ટુ D2 માટે શું લખીશું આપણે? સરખા નથી એટલે સમાંતર શ્રેણી નથી બરાબર. આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી બરાબર છે. એકદમ ઇઝી. આગળ વધીએ મિત્રો. વિદ્યાર્થી મિત્રો હવે આપણે 7મો અને 8મો દાખલો અહીંયા જોઈશું. શું ધ્યાનમાં રાખવાનું છે? એક સરખી રીતે આગળ જવાનું છે. તફાવત શોધો. સમાન તફાવત હોય એટલે સમાંતર શ્રેણી છે અને પછી 5મું 6ઠું 7મું પદ આપણે શોધવાનું છે. તો આપણે જોઈ લઈએ બરાબર. અહીં બરાબર D1 શું કરીશું? બીજામાંથી પહેલું પદ બાદ કરો -4 -0 બરાબર છે. એટલે 0 માઇનસ છે એ 4 ઓછા 0 એટલે 4 એટલે -4
D2 લઈશું. ત્રીજું પદમાંથી બીજું પદ બાદ કરવાનું છે. બરાબર. ફરી પાછું યાદ કરાવું. આ ઋણ સંખ્યા છે એટલે એને કૌંસમાં લેજો તો તમારાથી ચિહ્નમાં ભૂલ નહીં થાય. બરાબર. ઋણ 8, ઋણ ધન 4. બરાબર. 8માંથી 4 જાય 4. મોટી સંખ્યાનું ચિહ્ન એટલે -4. જો બંને સરખા આવ્યા એટલે હજી D3 શોધો. બરાબર. D3 એટલે ચોથું પદમાંથી ત્રીજું પદ બાદ કરવાનું. બરાબર. ફરી પાછું કૌંસમાં લેજો. ઋણ 12 અને ઓછા ઓછા વત્તા 8. બરાબર. 12માંથી 8 જાય 4. મોટી સંખ્યાનું ચિહ્ન ઋણ. બરાબર. એટલે બધા સરખા આવ્યા છો. એનો અર્થ શું છે કે આ જે શ્રેણી છે તે સમાંતર શ્રેણી છે. બરાબર. અને સામાન્ય તફાવત D કયો થશે? -4 થશે. એટલે આપણે લખીએ આમ D1 = D2 = D3 = D = ઋણ 4. બરાબર. એટલે એક જવાબ તમારો અહીંયા આવી ગયો, D ઋણ 4 છે. અને સાથે સાથે એ પણ આવી ગયું કે સમાંતર શ્રેણી બનાવે છે. બરાબર. હવે આપણે એના પછીના 3 પદ એટલે 5મું, 6ઠું ને 7મું પદ આપણે શોધવાના છીએ. તો તે આપણે કરી દઈએ. હવે 5મું પદ. બરાબર. 5મું પદ બરાબર શું થશે? યાદ રાખજો. બરાબર. ચોથું પદ જે છે તેની અંદર આપણે સામાન્ય તફાવત ઉમેરવાનો છે. બરાબર. તો આપણી પાસે ઋણ 12 વત્તા આ સામાન્ય તફાવત કેટલો છે? ઋણ 4. એટલે ઋણ 12 - 4 વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા. ઋણ 12 ને ઋણ 4 એટલે કેટલા થશે? અહીંયા આગળ આપણી પાસે ઋણ 16. બરાબર છે. ચાલો ત્યાર પછી 6ઠું પદ. 6ઠું પદ શોધવા માટે શું કરવાનું છે? આપણે 5મા પદની અંદર D ઉમેરવાનો છે. એટલે ઋણ 16. બરાબર. વત્તા સામાન્ય તફાવત ઉમેરો. અહીંયા વત્તા ગુણ્યા ઓછા એટલે કે કેવા થશે? ઓછા. બરાબર. બંનેના ચિહ્ન સમાન છે એટલે સરવાળો. 16 ને 4 20. બરાબર. પણ કેવા 20 છે? માઇનસ, કારણ કે બંનેનું ચિહ્ન માઇનસ છે. હવે 7મું પદ શોધો. 7મું પદ શોધવા માટે શું કરવાનું? 6ઠ્ઠું પદમાં તમારે સામાન્ય તફાવત ઉમેરવાનો. -20 વત્તા સામાન્ય તફાવત ઋણ 4 એટલે શું થશે? ઋણ 20 ઋણ 4 કેટલા થવાના? ઋણ 24. બરાબર છે. એટલે આપણે અહીંયા લખી શકીએ આમ માંગેલ 3 પદો કયા થવાના? ઋણ 16 ઋણ 20 ઋણ 24 છે. બરાબર. તમારો જે જવાબ છે એને તમારે શું કરવાનું? અહીંયા હાઇલાઇટ કરીને તમે બતાવી દેશો તો તરત જ જોનારની નજરે આવી જશે કે આ પદો છે. ચલો સેમ રીતે. બરાબર. એક સરખી રીતે આપણે એવા પછીનો દાખલો આપણે કરીશું. 8મો દાખલો. શું ધ્યાનમાં રાખવાનું? D1 D3 શોધો. D1 D2 શોધશો એ જો અલગ આવે તો D3 શોધવાની જરૂર નથી. તો આપણે લઈ લઈએ અહીં D1 બરાબર શું કરવાનું? બીજા પદમાંથી પહેલું પદ તમારે બાદ કરવાનું છે. બરાબર. ફરી પાછું ઋણ સંખ્યા છે એટલે કૌંસમાં જ લખવું કે જેથી ચિહ્નની ભૂલ ન થાય. આ ઋણ 1/2, આ માઇનસ પ્લસ 1/2. બરાબર. ઋણ 1/2 અને વત્તા 1/2 એટલે બંને ઉડી જશે. એટલે શું થશે? જવાબ કેટલો આવવાનો? 0. બરાબર છે. D2 શોધો. એમાં પણ ઋણ 1/2 છે. બરાબર. માઇનસ પ્લસ થાય ઉડી જાય એટલે 0. D3 પણ શું આવશે? 0 જ આવશે, કારણ કે બધા પદો કેવા છે? સમાન છે. બરાબર. તફાવત કેવો આવ્યો? એક સરખો આવ્યો. એનો અર્થ કે સમાંતર શ્રેણી છે. જુઓ મિત્રો, આ ખાસ ધ્યાનમાં રાખજો. શ્રેણીના બધા પદો એક સરખા હોય તો પણ તે સમાંતર શ્રેણી કહેવાય. કેમ? તો ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેવો આવશે? 0, જે એક સરખો હશે. એટલે આપણે લખીએ આમ D1 = D2 = D3 = જેટલા પણ D તમે શોધશો, સોરી પ્લસ નહીં પણ = D = શું થશે? 0. એટલે આ તમારો D તમને મળી ગયો.
બરાબર છે. એટલે અહીંયા આગળ આપેલી સમાંતર આ શ્રેણી જે છે તે કેવી છે? સમાંતર શ્રેણી છે. હવે આપણે શું શોધીશું? પાંચમું, છઠ્ઠું ને સાતમું પદ શોધીશું. બરાબર. અહીંયા તમે એક સેન્ટેન્સ લખવું હોય તો લખી શકો કે તેથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. બરાબર, આવું લખી શકો. તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. દરેક જગ્યાએ તમે લખી શકો. અહીંયા પણ એ રીતે તમે લખી શકો. બરાબર છે. ચાલો હવે આપણે શું શોધવાનું છે? હવે 4 પદો આપેલા છે, પાંચમું પદ શોધો. પાંચમું પદ બરાબર શું કરશો? ચોથું પદ જે છે એની અંદર સામાન્ય તફાવત કેટલો છે? 0. તે ઉમેરો એટલે કેટલા આવશે? -1/3. એ જ પ્રમાણે તમે છઠ્ઠું પદ શોધો. કેવી રીતે શોધશો? પાંચમા પદની અંદર સામાન્ય તફાવત ઉમેરી દો. -1/3 + 0 એટલે -1/3. અને એ જ રીતે સાતમું પદ જે છે એ પણ એ જ આવવાનું. કેમ? કારણ કે અહીંયા સામાન્ય તફાવત 0 છે એટલે બધા પદો કેવા થશે? સમાન છે. બરાબર. એટલે આપણે લખી શકીએ માટે માગેલ 3 પદો કયા થવાના? -1/3, -1/3. બરાબર છે. એટલે તમે અહીંયા આગળ તમારો જે આ જવાબ છે એને આ રીતે હાઇલાઇટ પણ કરી શકો. બરાબર છે. કરી જ દેવાનું એટલે આપણને સામેવાળાને ખબર પડી જાય કે આ રીતે આપણે દાખલો ગણવા માંગીએ છીએ. બરાબર. ચાલો હવે આગળ દાખલો જોઈશું આપણે 9 અને 10. મિત્રો એક સરખા દાખલા છે ને ઇઝી છે એટલે હું થોડી ઝડપથી જાઉં છું. બરાબર. તો તમને ખ્યાલ આવી ગયો છે એટલે બહુ વાંધો નહીં આવે. આની અંદર આપણે જોઈએ તમામમાં D1, D2, D3 શોધવાના છે તે ઝડપથી શોધી દઈએ. D1 = બીજું પદમાંથી પહેલું પદ બાદ કરો. 3 - 1 = 2. D2 બરાબર ત્રીજામાંથી બીજું બાદ કરો. 9 - 3 = 6. પતી ગયું. તમારો દાખલો પૂરો થઈ ગયો. કારણ કે અહીંયા તફાવત કેવો આવ્યો? જુદો આવ્યો. બરાબર. આમ D1 ≠ D2. બરાબર. માટે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. બરાબર. આ મગજમાં કોતરી રાખો કે બે પદો વચ્ચેનો તફાવત શોધ્યો, પછી ત્રીજું ને બીજું વચ્ચેનો શોધ્યો, બંને અલગ છે એટલે સામાન્ય તફાવત એક સરખો નથી. બરાબર. અને તેથી સમાંતર શ્રેણી નથી. બરાબર. આગળ વધીએ. અહીંયા પણ જોઈ લઈએ. અહીં D1 બરાબર બીજું પદ 2a માઇનસ પહેલું પદ a. 2a - a એટલે કેટલા થશે? a. D2 શોધો. D2 માં શું થશે? ત્રીજું ઓછા બીજું પદ એટલે 3a - 2a બરાબર કેટલા થશે? a. D3 શોધો. 4a - 3a કેટલા વધશે? a. બરાબર. એક સરખા આવ્યા D એટલે સામાન્ય તફાવત કેટલો છે? a છે એટલે સમાંતર શ્રેણી છે. આપણે લખીએ આમ D1 = D2 = D3 = D કેટલા છે? a છે. બરાબર. આ તમે D બતાવી દો. સામાન્ય તફાવત એક સરખો એટલે આપણે લખી શકીએ માટે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. બરાબર. સમાંતર શ્રેણી છે તો આપણે શું શોધવાનું? પાંચમું, છઠ્ઠું ને સાતમું 3 પદ શોધવાના છે ને, તો તે લખી દઈએ. હવે પાંચમું પદ કેવી રીતે મેળવશો? પાંચમું પદ ચોથા પદની અંદર તફાવત ઉમેરવાનો D એટલે 4a + a = 5a. બરાબર. છઠ્ઠું પદ શોધો. કેવી રીતે શોધશો? પાંચમું પદ તમને મળ્યું છે 5a. એની અંદર સામાન્ય તફાવત D a ઉમેરો એટલે 6a થશે. અને એ જ રીતે સાતમું પદ કયું થશે?
છઠ્ઠા પદની અંદર સામાન્ય તફાવત એ ઉમેરી દો, 6a પ્લસ a, 6a અહીંયા રહી ગયો, 6a પ્લસ a એટલે કેટલા થશે? 7a, બરાબર. એટલે આપણે લખીએ અહીંયા માટે માગેલ 3 પદો કયા થશે? 5a, 6a, 7a, બરાબર છે. અહીંયા ફરીથી પાછું તમે હાઇલાઇટ કરી દો તમારા જે જવાબ છે તે 5a, 6a, 7a માગેલા પદો, બરાબર છે. ચલો હવે આગળ વધીશું. આપણે 11 અને 12મો દાખલો આપણે જોઈ લઈએ. ફરીથી મિત્રો એક સરખી રીતે જવાનું છે, બધામાં સામાન્ય તફાવત જે છે બીજામાંથી પહેલું બાદ કરો D1 મળે, ત્રીજામાંથી બીજું બાદ કરો D2 મળે. એ બે જો સરખા હોય તો D3 શોધો, જો સરખા નથી તો સમાંતર શ્રેણી નથી, બરાબર છે. એટલે ધ્યાનમાં રાખજો. તો આપણે લઈ લઈએ અહીં D1 ઇક્વલ ટુ a² માઇનસ a, બરાબર છે. ચાલો બંનેમાં જુઓ, બંનેમાં a કોમન છે એટલે a કોમન કાઢી લો એટલે શું બાકી રહેશે? અહીંયા a-1. D2 જોઈ લો, ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો, બરાબર. અહીંયા a ઘન છે ને a વર્ગ છે એટલે કેટલા કોમન નીકળશે? a વર્ગ કોમન નીકળશે, a-1. હવે બંને પદો જુઓ, અહીંયા આ a-1 છે સરખા છે, પણ અહીંયા a છે ને અહીંયા a વર્ગ છે. એનો અર્થ શું થયો? આ બંને કેવા છે? જુદા છે. એટલે આપણે લખી દઈએ આમ D1 નોટ ઇક્વલ ટુ D2 અને D1 નોટ ઇક્વલ ટુ D2 એનો અર્થ શું થાય? આ શ્રેણી સમાંતર શ્રેણી નથી. માટે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી, બરાબર. આગળ વધીએ. 12મો દાખલો. શરૂઆત કરો D1 થી. અહીં D1 ઇક્વલ ટુ શું કરવાનું? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે વર્ગમૂળમાં 8 ઓછા વર્ગમૂળમાં 2. મિત્રો વર્ગમૂળ 8 આપણને ખબર છે, 8 એટલે 4 દુ 8 અને 4નું વર્ગમૂળ કેટલું થાય? 2, બરાબર છે. એટલે 8 એટલે અહીંયા લખીશું 2 વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 2. 2 વર્ગમૂળ 2 છે એમાંથી 1 કાઢી નાખો એટલે કેટલા રહેશે? 1 વર્ગમૂળ 2 એટલે અહીંયા કેટલા રહેશે? વર્ગમૂળ 2, બરાબર છે. D2 શોધો. D2 શોધતી વખતે શું કરવાનું છે? ત્રીજામાંથી બીજું બાદ કરો તો અહીંયા થશે ત્રીજું પદ વર્ગમૂળ 18 અને બીજું પદ કયું છે? વર્ગમૂળ 8. વર્ગમૂળ 18 એટલે તમને ખબર છે 9 દુ 18 અને 9નું વર્ગમૂળ કેટલું? 3. એટલે આપણે અહીંયા લખીશું 3 વર્ગમૂળ 2 ઓછા 8 તો આપણને ખબર છે 2 વર્ગમૂળ 2, બરાબર. 3 વર્ગમૂળ 2 છે એમાંથી કેટલા નીકળી ગયા? 2 નીકળી ગયા એટલે 1 રહ્યો એટલે અહીંયા શું થશે? વર્ગમૂળ 2. જો બંને સરખા આવ્યા એટલે D3 પણ આપણે શોધવું પડશે. D3 બરાબર વર્ગમૂળ 32 ઓછા વર્ગમૂળ 18, બરાબર. 32 એટલે 16 દુ 32 અને 16નું વર્ગમૂળ કેટલું થાય? 4. એટલે અહીંયા આવશે 4 વર્ગમૂળ 2 ઓછા આના વિશે આપણે લખ્યું છે 3 વર્ગમૂળ 2. 4માંથી 3 જાય તો 1 વર્ગમૂળ 2, પણ એક આપણે સામાન્ય રીતે લખતા નથી. એટલે જુઓ સામાન્ય તફાવત બધા સરખા એવા ક્રમિક પદોના એ શું થશે? સામાન્ય તફાવત D થશે એટલે આપણને મળી ગયો. આમ D1 ઇક્વલ ટુ D2 ઇક્વલ ટુ D3 ઇક્વલ ટુ D ઇક્વલ ટુ કેટલા છે? વર્ગમૂળ 2. આ તમારો D આવી ગયો. સામાન્ય તફાવત મળ્યો એટલે આપેલી શ્રેણી કેવી છે? સમાંતર શ્રેણી છે. માટે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે, બરાબર. સમાંતર શ્રેણી છે એટલે આપણે પછીના 3 પદ એટલે 4 આપેલા છે, 5મું 6ઠું ને 7મું પદ આપણે શોધવાનું છે. હવે 5મું પદ બરાબર 5મું પદ એટલે શું યાદ રાખવાનું? ચોથા પદની અંદર સામાન્ય તફાવત કેટલો? વર્ગમૂળ 2 આપણે
ઉમેરવાનું છે, બરાબર. એટલે આપણી પાસે કેટલા છે, જો વર્ગમૂળ 32 છે તો તેને આપણે આ રીતે લખી શકીએ ને, વર્ગમૂળ 32 અને વત્તા વર્ગમૂળ 2. પણ વર્ગમૂળ 32 જે છે એના બરાબર આપણે શું લખ્યું છે, 4 વર્ગમૂળ 2. એટલે આપણે લખીશું અહીંયા 4 વર્ગમૂળ 2 બરાબર વત્તા વર્ગમૂળ 2. ચલો 4 ને 1 5 વર્ગમૂળ 2. પણ એને આ રીતે આપણે લખવું હોય તો 5 ને વર્ગમૂળની અંદર લો, અંદર લેશો એટલે 5 નો વર્ગ થશે, 5 નો વર્ગ 25 અને ગુણ્યા 2 તો છે જ. જો 25 ને 2 27 એમ નહીં કરશો, આ ગુણાકારમાં જશે એટલે 5 × 25 ને ગુણ્યા 2 એટલે કેટલા થવાના, વર્ગમૂળમાં 50, 25 દુ 50. છઠ્ઠું પદ શોધીશું, બરાબર. સાતમા પદની અંદર તમારે પાંચમા પદની અંદર વર્ગમૂળ 2 તમારે ઉમેરવાના. હવે જો પાંચમું પદ જે છે ને એ આપણે આ જ સ્વરૂપ લઈશું એટલે આપણને સરળ પડે, પછી એને સાદરૂપ આપી દઈશું. પાંચમું પદ કયું, વર્ગમૂળ 5 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 ઉમેરો એટલે 5 ને 1 6 વર્ગમૂળ 2. ફરી પાછા 6 ને વર્ગમૂળમાં લઈ જાવ એટલે વર્ગ થશે, 6 × 36 અને 36 દુ કેટલા થવાના, 72. બરાબર. એ જ રીતે સાતમું પદ ફરી પાછું યાદ કરાવું, સાતમું પદ શોધવાનું છે એટલે આપણે આ લઈશું, આ નહીં લઈશું કારણ કે એના પરથી પાછું આના પર જવું પડે આપણે. એટલે સાતમું પદ કેટલું લઈશું, 6 વર્ગમૂળ 2 વત્તા ડી વર્ગમૂળ 2 એટલે કેટલા થવાના, 7 વર્ગમૂળ 2. ચાલો 7 વર્ગમૂળ 2 એટલે 7 × 7 = 49 અને 49 ગુણ્યા 2 એટલે કેટલા થવાના, 98 98. બરાબર. એટલે આ તમારો આન્સર થઈ ગયો. તમને જે 3 પદો જોઈએ છે એ આ રીતે આપણને મળી ગયા. બરાબર. એટલે નીચે તમે લખી શકો, માટે માગેલ 3 પદો કયા છે, વર્ગમૂળમાં 50 પછી વર્ગમૂળમાં 72 અને વર્ગમૂળમાં કેટલા થવાના, 98. બરાબર છે. હવે આપણે આગળ વધીએ. શું કીધું છે, આપણી પાસે 3 પદો કયા આપ્યા છે, જુઓ આમાં 4 પદો આ પ્રમાણે આપ્યા છે. બરાબર. તો શરૂઆત ક્યાંથી કરવાની, આપણે D1 D2 D3 થી શરૂઆત કરવાની. અહીં D1 = વર્ગમૂળ 6 ઓછા વર્ગમૂળ 3. બરાબર. બીજા પદમાંથી પહેલું પદ બાદ કર્યું. હવે અહીંયા આગળ તમે જુઓ, વર્ગમૂળ 6 એટલે ઇક્વલ ટુ, આ આપણે નથી લેવાનું. વર્ગમૂળ 6 આપણને ખબર છે, 3 દુ 6. બંનેમાંથી વર્ગમૂળ 3 કોમન નીકળ્યા. બરાબર. વર્ગમૂળ 3 કોમન એટલે અહીંયા કેટલા રહ્યા, વર્ગમૂળ 2. અહીંયા બધા નીકળી ગયા વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ 2 ઓછા 1. D2 લઈએ. બરાબર. D2 વર્ગમૂળ 9 ઓછા વર્ગમૂળ 6. બરાબર છે. તો અહીંયા શું થશે, 9 એટલે 3 × 3 ઓછા 6 એટલે 3 × 2. બંનેમાંથી જુઓ વર્ગમૂળ 3 કોમન નીકળશે, વર્ગમૂળ 3. બરાબર છે. અહીંયા બાકી રહ્યા વર્ગમૂળ 3 ઓછા અહીંયા કેટલા બાકી રહેશે, વર્ગમૂળ 2. બરાબર. હવે બંનેને તમે સરખામણી કરો, વર્ગમૂળ 3 તો છે પણ અહીંયા વર્ગમૂળ 2 ઓછા 1 છે ને અહીંયા વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 એટલે બંને કેવા છે, અલગ છે. એટલે આપણે લખી શકીએ, આમ D1 ≠ D2.
બરાબર, બંને સરખા નથી એનો અર્થ શું થશે? આ શ્રેણી સમાંતર શ્રેણી નથી. માટે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. બરાબર છે. ત્યાર પછી 14મો દાખલો જોઈએ આપણે મિત્રો. 14, 15, 16 સુધી આપણે દાખલા ગણીએ છીએ એક સરખા. બરાબર, એટલે હવે તમારા મગજમાં ઠસી જ ગયું હશે કે આપણે શું કરવાનું. D1, D2, D3 શોધો. D1 એટલે બીજામાંથી પહેલું પદ બાદ કરો, D2 એટલે ત્રીજામાંથી બીજું, અને D3 એટલે ચોથામાંથી ત્રીજું. આ વસ્તુ મગજમાં કોતરી રાખો. ચાલો આપણે લઈએ અહીં D1 ઇક્વલ ટુ શું થશે? 3નો વર્ગ ઓછા 1નો વર્ગ. 3નો વર્ગ કેટલો? 3 તારી 9 ઓછા 1નો વર્ગ 1 એટલે 8. D2 ઇક્વલ ટુ 5નો વર્ગ, ત્રીજું પદ એટલે 5નો વર્ગ. બરાબર, 5ના વર્ગમાંથી કેટલું જાય? 3નો વર્ગ, બીજું પદ. 5નો વર્ગ કેટલો? 25, અને 3નો વર્ગ 9. બરાબર, 25માંથી 9 જાય, કેટલા રહેવાના? 16. બંને કેવા છે? જુદા છે, એટલે આ શ્રેણી સમાંતર શ્રેણી નથી. આપણે લખીએ એમ D1 નોટ ઇક્વલ ટુ D2 માટે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. બરાબર છે. ચાલો હવે આપણે કરીશું 15મો દાખલો. બરાબર છે. તો અહીંયા આપણે જોઈ લઈએ. અહીં D1 ઇક્વલ ટુ બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો, 5નો વર્ગ ઓછા 1નો વર્ગ. 5 × 5 = 25 ઓછા 1 એટલે કેટલા આવ્યા? 24 આવ્યા. બરાબર છે. D2 ઇક્વલ ટુ ત્રીજામાંથી બીજું પદ બાદ કરો, 7નો વર્ગ ઓછા 5નો વર્ગ. 7નો વર્ગ કેટલો? 49 ઓછા 25 કેટલા આવ્યા? 24. બરાબર. અહીંયા 7નો ઘન નથી, 73 છે, આટલું યાદ રાખજો. આ ભૂલમાં 7નો ઘન થઈ ગયો છે, 73 છે. D3 ઇક્વલ ટુ કેટલા છે? 73 ઓછા 7નો વર્ગ, 73 ઓછા 49. બરાબર છે. હવે બાદબાકી કરો. 3 છે એટલે વધી લો. 13માંથી 9 જાય તો 4. બરાબર. 6 રહેલા, 6માંથી 4 જાય તો 2. એટલે બધા કેવા છે? જો એક સરખા આવ્યા એટલે સમાંતર શ્રેણી છે. સામાન્ય તફાવત D કેટલો થવાનો? 24 થવાનો. આમ D1 ઇક્વલ ટુ D2 ઇક્વલ ટુ D3 ઇક્વલ ટુ D ઇક્વલ ટુ 24. બરાબર. આ D ઇક્વલ ટુ 24 સામાન્ય તફાવત તમને મળી ગયો. એટલે આપણે લખીશું માટે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. બરાબર. હવે સમાંતર શ્રેણી છે તો શું શોધવાનું છે? 4 પદ આપેલા છે, 5મું, 6ઠું ને 7મું. 3 પદ શોધવાના છે. હવે 5મું પદ શું કરવાનું? 5મું પદ ચોથા પદની અંદર D ઉમેરવાનો. ચોથું પદ કયું છે? 73 વત્તા 24. 4 ને 3 7 ને 7 ને 2 9 97. છઠ્ઠું પદ કેવી રીતે મેળવશો? 5મા પદમાં સામાન્ય તફાવત કેટલો? 24 ઉમેરી દો. બરાબર. 7 ને 4 11 વધી પડી 1, 9 ને 1 10 ને 2 12. 7મું પદ શોધો. 7મું પદ કેવી રીતે શોધશો? છઠ્ઠા પદની અંદર શું ઉમેરવાનું? સામાન્ય તફાવત D. 121 વત્તા 24. 4 ને 1 5, 2 ને 2 4, 1 145. એટલે આપણે નીચે લખી શકીએ માટે માગેલ 3 પદો. કયા થશે 3 પદો માગેલા? 97, 121 અને 145. બરાબર. તમારો આન્સર જે છે તે તમે અહીંયા હાઇલાઇટ કરી દો એટલે ખબર પડે કે આ તમે
પદો 3 શોધી કાઢ્યા છે. બરાબર. હવે આપણે આગળ વધીએ. અચ્છા, આપણા દાખલા અહીંયા આગળ આ પ્રશ્ન પૂરો થાય છે. બરાબર. બહુ સરળ રીતે એક સરખી રીતે દાખલા જવાના હતા એટલે થોડી સ્પીડમાં ગઈશું, પણ ખૂબ સરળ છે. એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે બે ક્રમિક પદો વચ્ચેના તફાવત શોધવાના. સમાન હોય તો સમાંતર શ્રેણી છે, નહીં તો નથી. એટલી જ વસ્તુ અમારે યાદ રાખવાની છે. મિત્રો, મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર કરજો. અને હા, મારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ પણ કરી દેજો, જેથી મારા આવા વિડીયો જે છે તે તમને મળતા રહે. થેન્ક યુ વેરી મચ.